મિત્રો આ શ્રી કમળાઈ માના તમને દર્શન કરાવી રહ્યા છીએ, તમે દર્શન કરી શકો છો। મિત્રો કુદરતી વાતાવરણ, વાદળો મિત્રો જમીનને અડીને કંઈક કહી રહ્યા છે। મિત્રો તમે જોઈ શકો। नमस्कार मित्रों, जय श्री राम, बापा सीताराम, जय कमळाई मां। मित्रों आज अमे जई रह्या छीए मिनी आबू, मिनी गिरनार के अने भावनगरनुं सर्वश्रेष्ठ मित्रों डुंगराळ प्रदेश अने आ शक्तिपीठ कमळाई माना सानिध्यमां जवाना छे। तमने खूब एटले खूब दर्शन साथे कुदरती वातावरण जोवानी खूब मजा आववानी छे। तो विडियो छेल्ले सुधी जोता रहेजो। तो हवे आपणे सीधा ज ते आय श्री कमळाई माना सानिध्यमां जवा निकळीए। तो मित्रों अमे आय श्री कमळाई माना सानिध्यमां जई रह्या छीए અને હવે ટૂંક સમયમાં માના સાનિધ્યમાં પહોંચીશું। તમને દર્શન કરાવવાના છે, સાથે અન્ય કેટલાક કુદરતી વાતાવરણના દૃશ્યો પણ બતાવવાના છે। વાદળો જે આ ડુંગરાળ પ્રદેશને અડી અને જતા હોય એવા દૃશ્યો તમને ગમે એવા દૃશ્યો બતાવવાના છે। પરંતુ સૌ પ્રથમ आय श्री कमळाई माना दर्शन करावशुं अने मित्रों सरस मजाना आ डुंगराळ प्रदेशना जे लीलाछम वृक्ष खिलेला दृश्यो जोवा मळी रह्या छे। यात्रिको पण माना सानिध्यमां दर्शन करी अने जई रह्या छे। तो मित्रों तमे जोई शको छो ते प्रमाणे ચોમાસાની ઋતુ અને કુદરતી વરસાદ અને સરસ મજાના વરસાદના પાણી પડવાના સાથે જ તે વૃક્ષોમાં લીલાશ જોવા મળતી હોય છે। એવા સરસ મજાના લીલાશ ભર્યા વૃક્ષો જોવા મળી રહ્યા છે। અને આ જે ડુંગરાળ પ્રદેશમાંથી નાના નાના ઝરણા અને અમુક મોટી નદીઓ પણ વહે છે, એ પણ નીચેથી જોવાનો એક અલગથી લહાવો છે। તો મિત્રો आ दृश्यों जोवानी खूब तमने आगळ मजा आवशे, ए दृश्यों तमने बतावशुं। परंतु तमने जे रीते कीधुं ए प्रमाणे सौ प्रथम मित्रों आय श्री कमळाई माना दर्शन करावीशुं। मारी साथे आदरणीय माकड़ा दादाना परम उपासक मुकेशभाई वाळा अने सुप्रसिद्ध भोळा रमेशभाई छे। तो હવે અમે આગળ વધીશું। આ એ ગાડીને પાર્કિંગમાં રાખી દીધી છે અને અહીંયાથી અમે સીધા જઈશું। પરંતુ આ જો તમે જોઈ શકો છો મિત્રો તે પ્રમાણે આ સરસ મજાનું બોર્ડ લગાવેલું છે આઈ શ્રી કમળાઈમાં। અને આગળ માના સાનિધ્યમાં જવાના છીએ। પરંતુ રમેશભાઈ અને મુકેશભાઈ બંને આવે છે, એની વાટે થોડોક સમય રોકાઈશું અને ત્યાર પછી જઈશું। આ વાહન કેવું સરસ મજાનું અહીંયાથી પસાર થાય છે એ પણ ખૂબ એટલે ખૂબ જોવાનો એક નજારો જોવા મળી રહ્યો છે, સુંદર મજાનો નજારો। તો મિત્રો मुकेशभाई अने रमेशभाई बंने आवे छे, एना पाछळ पण जवो तमे जोई शको छो सरस मजानुं वादळछायुं वातावरण जोवा मळी रह्युं छे। झरमर झरमर वरसाद पण वरसी रह्यो छे। तो मित्रों हवे आय श्री कमळाई माना सानिध्यनी नजीक पहोंची गया छीए अने सौ प्रथम तमने अगाऊ कीधुं ते प्रमाणे आय श्री कमळाई माना दर्शन करावशुं। तो मित्रों तमे दर्शन करी शको छो। अने आए माना सानिध्य में नवुं मंदिर बनी रह्युं छे अने अत्यारे मंदिर बनवानुं काम शरू छे। सरस मजानुं मानुं मंदिर बनी रह्युं छे आए। तो मित्रों अत्यारे तमने दर्शन करावी रह्या छीए कमळाई माना, तमे मित्रों दर्शन करी शको छो। अने हवे मित्रों आगळ वधीशुं अने आ जे कुदरती वातावरण मित्रों जोवा मळे छे एना विषे पण तमने बे शब्द कहीए। तो हालो हवे हूँ बे शब्द तमने कहूँ। मारी साथे छे माकड़ा दादाना परम भक्त उपासक
મુકેશભાઈ વાળા, સાથે છે આદરણીય જેનું નામ ચારે દિશામાં ગુંજે એવા ભોળા રમેશભાઈ, બગદાણાના સુપ્રસિદ્ધ ભોળા રમેશભાઈ, સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર જેનું નામ છે એવા આદરણીય ભોળા રમેશભાઈ, અને એકે શનિવાર ન પાડે અને દર શનિવારે હાલીને જાય વહેલા 5 વાગે માકડા દાદાના સાનિધ્યમાં પહોંચતા હોય છે. જંગલી વાતાવરણ છે, જંગલી વિસ્તાર છે, એમાં પણ સવારે 5 વાગે અંધારું હોય છતાં પણ 5 વાગે પૂગે એવા અમારા મુકેશભાઈ, માકડા દાદાના પરમ ઉપાસક. સાથે જુઓ સેલ્ફી કેવા લે છે એવા આદરણીય ભોળા રમેશભાઈ, જુઓ કેવી રીતે સેલ્ફી લઈ રહ્યા છે. જુઓ એને આ બધું વાતાવરણ જોવાની બહુ મજા આવે છે, આનંદની લાગણી થાય છે. જુઓ મિત્રો, અહીંથી એવું લાગે કે જે વાદળ છે ને એ નીચે હસતા હોય જમીનને એવું લાગી રહ્યું છે. જો સામે પહેલાં દેખાય ને એ વાદળો છે, અને સામે જે પાણી ભરાયેલો દેખાય એ શેત્રુંજી ડેમનું, જે આપણે શેત્રુંજય સિંચાઈ યોજના કહીએ ને એ છે. અને હજી જેટલા વર્ષો વર્ષ જેટલું પાણી ભરાય એના કરતાં ઓછું પાણી અત્યારે ભરાયેલું છે. પરંતુ અત્યારે જો આ વાતાવરણ કેવું સુંદર મજાનું જોવા મળી રહ્યું છે, કુદરતી વાતાવરણ મિત્રો. ચોમાસાની સિઝન હોવાના લીધે વૃક્ષો પણ લીલાછમ, સાથે સરસ મજાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એકદમ આપણને આંખોને જોવું ગમે એવું સુંદર મજાનું, સરસ મજાનું, બોલીએ એટલા શબ્દ ઘટે એવું સરસ મજાનું વાતાવરણ જોવા તમે જોઈ શકો છો મિત્રો. અને સાથે આઈશ્રી કમળાઈમાના દર્શન અને શક્તિપીઠ કમળાઈમાના સાનિધ્યમાં આવી ગયા છે, એટલે કમળાઈમાના દર્શન સાથે આવું સરસ મજાનું વાતાવરણ એટલે ખૂબ આનંદની લાગણી અનુભવાય છે. કારણ કે એક તો માતાજીના દર્શન કરવાથી જીવન ધન્ય થઈ જાય, અને સાથે આવું સરસ મજાનું વાતાવરણ. અને આમ કહે ને તો જૂનાગઢમાં જે રીતે અમુક દ્રશ્યો જોવા મળતા હોય એવી રીતના દ્રશ્યો જોવા મળે છે. તમે મિત્રો જોઈ શકો છો સામે આ બધા ડુંગરાળ પ્રદેશ છે. જો મિની ગીર કહીએ તો પણ ચાલે, બધા સામે બધા ડુંગરાળ પ્રદેશ છે. અને સાથે નીચે શાંતિરામ બાપુનો આશ્રમ છે, ત્યાં પણ અલગ અલગ રસ્તા છે, ત્યાંથી તમે જઈ શકો. સાથે સરસ મજાનું નીચે ડુંગર પર ગામ છે શેત્રુંજય સિંચાઈ યોજના, એટલે ખૂબ આનંદની લાગણી અનુભવાઈ રહી છે. આઈશ્રી કમળાઈમાના દર્શન સાથે અગાઉ કીધું એમ ખૂબ આનંદની લાગણી અનુભવાઈ રહી છે મિત્રો. જો વૃક્ષો કેવા સરસ મજાના લહેરાઈ રહ્યા છે પવનના. હા, ભાવનગર સિટી અને આજુબાજુમાં ભાવનગર જિલ્લામાં જેનું નામ ભાવનગર શહેરી વિસ્તારને જીવાદોરી સમાન એનું પાણી જે પહોંચતું હોય, ભાવનગર જિલ્લાની જનતાને જેનું પાણી પહોંચે ને જેનો જીવાદોરી સમાન એટલે શેત્રુંજય સિંચાઈ યોજના. અને વાદળા જવો મિત્રો, હવે જવો હા. અને આ જે પાણી આવે છે એ આમ કહે ને તો ખેંજળનું પાણી એમાં ભેગું થાય છે. છેક ગિરનારથી વહેતું પાણી અહીંયા પહોંચે, અને અહીંયા સરસ મજાની રાજસ્થળી નજીક આ શેત્રુંજય સિંચાઈ યોજના. એટલે મિત્રો આ પાણી પીવાથી પણ અંદરથી એક આમ અલગ શક્તિ જુસ્સો મળતો હોય છે. તમે જોઈ શકો છો મિત્રો, બંને સરસ મજાના નામાંકિત વ્યક્તિ બી સરસા વિચારણા કરી રહ્યા છે. તો મિત્રો હવે થોડુંક અંતર આપણે લાવી દઈએ, તો હવે પછી આગળ થોડુંક તમને બતાવશું, પણ અત્યારે અંત લાવી દઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે આ વાદળો છે, તમને અગાઉ કીધું હતું કે ભાઈ બતાવશું વાતાવરણના કેટલાક સરસ મજાના કુદરતી દ્રશ્યો. તો મિત્રો આ વાદળો છે એ બધાએ ડુંગરને અડી અને જતા હોય, બંને સાઈડ ડુંગર અને વચમાં જે છે એમાંથી પસાર થઈ રહ્યા છે. અને મિત્રો વાદળને ઘસાય અને જતા હોય એવું જોવા મળી રહ્યું છે, તમે જોઈ શકો છો મિત્રો. અગાઉ કીધું એ પ્રમાણે આબુ પર્વત અને જૂનાગઢ આપણે ગુજરાતમાં આ બંને જગ્યાએ મિત્રો આવું જોવા મળતું હોય એવી જ તે મિત્રો અત્યારે આ જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું, અને આપણી નજર પૂગે ત્યાં સુધી એકદમ લીલુંછમ વાતાવરણ મિત્રો જોવા મળી રહ્યું છે સરસ મજાના મિત્રો. આ બધા જે છે એ રસ્તા તમે જોઈ શકો છો તે પ્રમાણે નીચેથી આમ
શાંતિરામ બાપુના આશ્રમે જવાના રસ્તો છે અને અહીંયાથી સીધા જ તે આવો એટલે આઈ શ્રી કમળાઈ માના સાનિધ્યમાં મિત્રો શેખ માના સાનિધ્ય સુધી સરસ મજાનો ડબલ લાઇન રસ્તો છે. આઈ શ્રી કમળાઈ માના સાનિધ્યમાં મિત્રો અન્નક્ષેત્ર શરૂ છે, સાની પ્રસાદી શરૂ છે. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ નીચે. તો તમને અગાઉ કીધું તે પ્રમાણે માના સાનિધ્યમાં અન્નક્ષેત્ર પણ શરૂ છે. તમે મહાપ્રસાદ પણ લઈ શકો છો અને સાની પ્રસાદી પણ લઈ શકો છો. તો તમે જોઈ શકો છો મિત્રો, આ જે વાદળના ફરી વખત તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અને મિત્રો તમારે અહીંયા કમળાઈમાના સાનિધ્યમાં આવવું હોય તો મિત્રો બગદાણાથી 10 થી 12 કિલોમીટર કે 13 કિલોમીટર જેટલું અંતર થાય છે. બગદાણાથી કળમોદરથી વાવડી અને વાવડીથી સીધા એ કમળાઈમાના સાનિધ્યમાં. જેસર સાઈડથી આવો તો પણ તમે આવી શકો છો. ડુંગર પરનું ત્યાંથી તમે આવી શકો છો. તો તમે મિત્રો અત્યારે દ્રશ્યો જોઈ શકો છો. તો મિત્રો હવે તમને આ વૃક્ષારોપણ છે, આ સદભાવના વૃદ્ધાશ્રમ જે રાજકોટમાં આવેલું છે, ભારતમાં સૌથી વધારે એના દ્વારા જે વૃક્ષારોપણ થતું હોય છે. તમે કદાચ રાજકોટથી ભાવનગર હાઈવે જે છે ત્યાં છેક ભાવનગરથી રાજકોટ સુધી જે વૃક્ષારોપણ થયેલું છે એ પણ સદભાવના વૃદ્ધા આશ્રમ રાજકોટ દ્વારા જ તે થયેલું છે. તો મિત્રો સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આ વૃક્ષનું સોપાણ થઈ અને વૃક્ષ મોટા થઈ જાય ત્યાં સુધીની તમામ કાળજીપૂર્વક માવજત કરવામાં આવે છે. મિત્રો આખા ભારતમાં મેં કીધું એમ સૌથી વધારે કાળજીપૂર્વક સોપાણથી માંડી અને વૃક્ષ મોટા થઈ જાય ત્યાં સુધી સૌથી વધારે વૃક્ષ વાવવાનું અને મોટા કર્યા હોય તો મિત્રો સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટનું આ સરસ મજાનું કાર્ય. અને મિત્રો આપણે કરોડો સલામ છે. તો અંતમાં વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો અને સદભાવના વૃદ્ધાશ્રમ તેમજ માના સાનિધ્યમાં દર્શને પધારજો. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય કમળાઈમાં, જય શ્રી રામ અને બાપા સીતારામ.